આપ ન ભૂલતા હો તો હું લોક સાહિત્યનો એક શણગાર કલાકાર, હું સાધુ છું એટલે લોકો મને કલાકાર કહે છે, પણ હું કલાકાર કરતા સાધુમાં વધારે શોભું. અને એ સાધુ મને બાપુએ બનાવ્યો છે. હું સાથી ઠબકારીને કહું છું, આ માળા બાપુએ નાખી છે. ને કલાકાર માળા નો તુલસીની નાખે, મને માળા બાપુએ નાખી છે. બીજું, મને આ જે ધોતી છે ને, બહાર જાઉં ક્યાંક લોકો કલાકાર તરીકે અમને ન ઓળખે, અમારા અંતરના ઉડાણની કોક વેતુને ભણાય, પણ એની ચોરે નો ચિતરાય, ચિત્તની વાતું શંકરા, જગત સમજે કે ન સમજે, પણ હું ઘણી વખત કહું છું કે અમારો નાદ એક સંત સમજે, કારણ કે બધાને બધા ન સમજી શકે. અને એટલા જ માટે જો આ ધોતી પહેરાવી હોય તો આજથી ઓલી રામદેવપીરની નવરાત્રીમાં હું આવેલો અને બાપુએ મને એમ કીધેલું કે દીકરા બધું ઠીક છે, હું સાધુ છું અને તને દેખી સાધુ બોલતા હોય, સાધુ તો અમારા હૈયાના હારણ છે, અમારા શણગાર છે, પણ જયારે તમે સોયણા ફેરો ત્યારે અમને એમ થાય કે જરાક અમને એવું લાગે અમારા દીકરા. એટલે તે દિવસે મેં કીધું નહીં બાપુ તમે કયો, મને કે આ ધોતી પહેરવેલી છે. એટલે આ અમરધામમાં મેં ધોતી પહેરી છે. ટૂંકાણમાં કહું તો હું વખાણ નથી કરતો, સત્ય વક્તા છું, સાચું બોલું છું, ઘણા વર્ષના અનુભવ કર્યા પછી બોલું છું. 35 વર્ષની રખડપાતી કર્યા પછી બોલું છું. મને એક જ મનમાં અંતરમાં ઊંડાણમાં એક જ મને વેધક છે કે અમારા અંતર આત્માને ઓળખેવા અમારા સંતોના માટે જો કોઈ પણ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની માલિકો ધર્મની રક્ષા કરવા માટે કોઈ પણ જો મહાપુરુષ હોય તો સંત ગુરુ કેવી લાલ બાપુ સૌ સાથી ઠપકારી કહું છું. જો ધર્મની રક્ષિતા કરતા હોય, ખરેખર સનાતન ધર્મને સમજાવતા હોય, અંતરના ઊંડાણથી, હૃદયના ભાવથી, નિષ્કલંકિત. અને રામદેવપીર મહારાજને કળયુગના કલંક નથી લાગ્યા. સતયુગથી માંડી, દ્વાપર યુગ માંડી, ત્રેતાયુગથી માંડી અને કલિકાળ સુધી જેને કળયુગના કલંક નથી લાગ્યા અને સીધા જ આવીને પારણે પડ્યા છે. અને એવા પરમ જે આદ્ય પુરુષ સનાતન ધર્મના યુગે યુગમાં અવતાર ધારણ કરનારા જે નકળંગ નિષ્કલંકિક અવતારી જે રામદેવજી બાબા અનુરાગીના પૂર્ણ અનુરાગી હોય. અને હું તો અહીંયા સુધી પણ કહી શકું કે આમાં હું ન સમજી શકું તો બાળક છું, બાપુનો એક નાનો બાળક છું. બાળક હોય ને એ તો બાપુ પાસે બે આંસુ અરે દુકાનમાં રમવા પણ આવે, કદાચ એનું છોકરું છે, કદાચ એની અજ્ઞાન પણ હોય, પણ છતાંય સમર્થ પુરુષને અને મહાપુરુષને હમણાં કીધું ને કે એ તો બીજાને મોટા કરી બતાવે. ખરેખર જે હેમંતભાઈએ હમણાં જે ગરબાની અંદર જે શબ્દોની રચના કરી હતી, બાપુની હૃદયની ઉર્મી. અને એટલા જ માટે સંત તો શું કહું, સતથી શ્રેષ્ઠ મહાપુરુષ સનાતન, જેને સત અને સત માટે જેને મીંડું લાગી જાય સંત, અને એના હૃદય કેવા હોય. આ તો સંત બળે પરમારથી અનજાત શીતલ શીતલ જા કોઈ મન, અંગ નહીં હો, મન જેના શીતલ. સંત બળે પરમારથી અને શીતલ જા કોઈ મન, પણ તલપ બુજાવે ઓર નગી હો તો દે દે નહીં અપકાર. પણ સંત મિલન કો જાય તજી મોહમાન માન યમ અભિમાન, પણ જું જું આગે પાવ ધરી તબ કોટી ફલ યજ્ઞ સમાન. કદાચ એમ જપ નો થાય, તપ નો થાય, હોમ નો થાય, અરે હવન નો થાય, પૂજા સંધ્યા ન થાય, આરતી ન થાય. જો કે આમ તો બધું કરવું પડે, તેમ છતાંય ન થાય. પણ જો એક સંત ચરણે જવાય, અમરધામમાં જઈને પગલા મંડાય. નવરાત્રી રામદેવપીરની આવી રહી હોય અને નવરાત્રી આવ્યા પછી નિષ્કલંકિક અવતાર અને 12 બીજનો ધણી, નોધારાનો આધાર, એકલનો બેલી, હિન્દુઓ શાલિગ્રામ, નેતલ દેના પતિ, અજમલના જાયા, તુમરાકુળ તારણ, વીરવંદના વીર, 12 બીજનો ધણી, અલખનો નાથ, નોધારાનો આધાર, એકલનો બેલી અને અમારો રંકનો બાપ, અમારો સાધુનો રખેવાળ, અમારા ધર્મની રખેવાળ કરનારા ધર્મ અનુરાગી, હાથમાં ધનુષ ભમરીઓ ભાલો લઈ કરીને રામદેવજી મહારાજ અમરધામમાં હમણાં જાણે ઘોડેલે રમતા હોય ને, આહા એવું મને લાગતું હતું જાણે મારા બાપ રામદેવજી મહારાજ અને આ અમરધામની અંદર સ્વયં આવી અને જેમ રમતા હોય. અને ખરેખર રમે તો જ આવું બની શકે, નકર હું નથી માનતો કે બીજું આ કોઈ જગતમાં કરી શકે. આ રામદેવપીર મહારાજ જ છે હાજરા હજુર નિષ્કલંકિત કર્યું, એમાં નિષ્કલંકિત વાત છે, અમારા અંતરનો અવાજ છે કે અમારો સાધુના એક બાળકનો અવાજ છે કે રામદેવજી મહારાજ જ આ બધી રચના કરે છે.